બટેકા બફાયા સ્પેશિયલ ખાવા માટે બનતો અને અરે એ તો મિત્રો તો થઈ જશે આપણો રૂમ જોઈ તો એકદમ અંધાર કરી રિંગ લાઈટ ચાલુ કરી દીધી તો આપણે અહીંયા વિડીયો બનાવશું તો મિત્રો કાલ શીતળા સાતમ ના છે વાદળસર તો આજે આપણે થેપલા બધું બનાવી દઈશું કાલ ખાવા માટે સંગ જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં। તો આજે છે શીતળા સાતમ અને આપણો 7 વાગે બ્લોગ ચાલુ કરી દીધો હ। જો અગરબત્તી ને બધું કરી દીધું હ અને હવે ચા પીવાની તૈયારી હ તો ચા પી લે ફટાફટ। હવે ચા આવી ગઈ હ। દેવાંશી આવી ચો જઈતા દેવાંશી આવી ચો જઈ દેવાંશી તો બહારનો માહોલ જોઈ લો મસ્ત એકદમ કાલ વરસાદ પડ્યો તો એટલે મસ્ત થઈ ગયો તારે એ દેવાંશી આવી દેવાંશી બોલજે હા બોલજે ચપ્પલ લાઈ નથી તું ચપ્પલ પીપી કાઢી હા તો તમે કણ જોઈ શકો ઘણું બધું ઉગાડ્યું હવે ચોડીને બોડી બધું ઉગાડી દીધું અત્યારે તો ખાસું બધું ઉગાડ્યું હ આ બાજુ મમ્મી પૂજા કરે હ દેવાંશી પાણી ચડાવશે હા જો આ બાજુ ગુલાબ ઉગાડ્યું પણ ગુલાબ તો આવતું જ નહીં આ જુઓ દેવાંશી પાણી ચડાવે પાણી ચડાવજો અગરબત્તી ઉપર નાખે હા ડાયું છોકરું ડાયું ડાયું હવે ચા પીવાનો ને ચા પીવાનો ચડી લેતા આ જુઓ બીલી હ આયરો આબો હજુ વાવવાનું બાકી એમને એમ ઠેલી મેલ દીધો આજ વાઈ દઈએ પેલી ગુલાબ આવી જુઓ મસ્ત આ જુઓ ખાલી કેવું મસ્ત ગુલાબ આવ્યો ઇંગ્લિશ ગુલાબ ને એ ઇંગ્લિશ ગુલાબ આયરો આબો આયરો આ ગુલાબ હોય કમ બે ગુલાબ આયા આયરી હ ને આયરી આ બધ બીલી હ આ ડમરો ઘણું બધું ઉગાડ્યું આ બાજ પેલી બાજ સમીપત્ર ઉગાડ્યું હતું પણ શિખર વરસાદના કારણે પડી ગયું શું ખબર નહીં આયર્યું સમીપત્ર તો હવે જઈએ પેલા તો બધું સાફ કરવું પડશે થોડો વરસાદ ઓછો થાય એટલે ઘણું બધું ઘાસ બાસ ઉગી ગયું હ ટાઈમ મળે એટલે સાફ કરી દઈશું વાંદરીને ચા પી લઈએ આપણે ચલો ચા પીવા બધા બેસી જાય ચા પીવા મિત્રો હવે આપણે જઈએ છીએ મહાદેવજીને પાણી ચડાવવા માટે નિકેતભાઈ ને હવે ટ્યુશન લેવાનું હોય તે તો ટ્યુશન લેવા જાય હા અને આપણે હવે જઈએ મહાદેવજીને પાણી ચડાવવા માટે મિત્રો આવી જશે મહાદેવજીનું મંદિર જોઈ લો આપણા સોસાયટીનું કારણ કે આપણે જળ ચડાવી દઈએ તો મિત્રો આ છે આપણા સોસાયટીના મહાદેવજી તો આપણે એક જળ ચડાવી દઈએ હવે 2-3 બીલી છે એ પણ ચડાવી દઈએ
મિત્રો આપણે મહાદેવજી પાણી ચડાવીને આવી જઈએ અને આ ઘેર આવે તો ધ્યાન શું કરે જો દેવું આ દેવું હું કરે છે આલે ઊભી થાક શું કરે છે લાઈક કરી દે ભાઈ સબસ્ક્રાઇબ કરો પછી સબસ્ક્રાઇબ કરો તો આ બધું અમે કોઈ શીખવાડ્યું નહીં આ બધું જુઓ ટીવીમાંથી જોઈ જોઈને શીખે હે ને ટીવીમાંથી જોઈ શીખી ને આવું બનાવ્યું તે આવું બનાવ્યું એ નહીં આવું બનાવ્યું તે ઘર બનાવ્યું આવું હોય ગપ્પુ મારી આવું ઘર હોય ગપ્પુ મારી તો મિત્રો આ જોઈ લો આપણે એક નવી વસ્તુ એડ કરી છે રિંગ લાઇટ આ આપણે લાયા નહીં આપણે મારા મમ્મા ઘેર મારા મમ્માના છોકરાએ મને ગિફ્ટ આપી છે એને પડી રહેતી હતી એને 14-15 હજાર ફોલોવર હોય ઇન્સ્ટાગ્રામમાં કેડી કિંગ પણ એને પડી રહેતી હતી એને હવે છોડી દીધું ઇન્સ્ટાગ્રામ 14-15 હજાર ફોલોવર વાળું ઇન્સ્ટાગ્રામ એને છોડી દીધું એટલે હવે પણ એ બહુ વિડીયો બનાવતો નહીં તો એટલે અત્યારે મને આપી દીધી એને લાઈટ કે તું વાપર હવે તું બનાવજે વિડીયો જે બનાવાય તો આપણી હવે ઈચ્છા હા કે થોડા કોમેડી વિડીયો બનાવીએ વન મેન ડબલ રોલ શું છે ઊભી રહે તો વન મેન ડબલ રોલ એટલે હું એક જ માણસ હોય અને અલગ અલગ રોલ કરતો હોય વિડીયો બનાવો તો એના માટે મને થોડું સજેશન આપજો જો તમે આટલો બધી વિડીયો જોયો હોય તો કમેન્ટમાં લખજો સજેશન કે આ રીતે બનાવો અને આ રીતે બનાવો તો આપણે કોમેડી વિડીયો ચાલુ કરશું હવે થોડા ચંક બ્લોગમાં જે એટલું બધું કોઈ આવતું નહીં કોમેડીમાં જોઈએ થોડા વાયરલ થઈએ તો એના માટે આ સ્પેશિયલ સ્ટેન્ડવાળું હ આ રહ્યું સ્ટેન્ડ હ ના રિંગ લાઇટ હ બે અંગાત ચાલુ થાય હમણાં મોડામાં વિડીયો બનાવો એટલે ચાલુ કરીને બતાવી દે તમને અને હવે કરીએ થોડું ઘણું ઘરનું કામ બાટલા તો ભરી દીધા આવું કરા તું શું કરા આમ જોજે આમ જો કા એ પકડી લીધી મેં લઈ લીધું અલે પણ લાકા ગ્વાદી અરે માલું હવે જાય ટી બંધ કરી દો આ જો મમ્મી અત્યારે કચરા વાળા હ આજ તો તને હેરાન કરવાની જઈશ ગાઈસ જોયા આ ધ્યાન છે સ્પેશિયલ ખાવા માટે બટેકા બફાયા હ અત્યારે સ્પેશિયલ ખાવા માટે બટેકા અને આ રહી એને બફાયા તારે લે ખા હેડ લે આવ ઉભી રે ઠરવા દે ગરમ હા જો મોગલી જોતા ખાવાનું નહીં ઉભી રે તો મિત્રો આપણે જમી રહ્યા છીએ ના જો આપણા વિડીયો બનાવવા માટે સેટઅપ કર્યો પણ આ રિંગ લાઇટ ચાલુ ચીતા કરવો લાઇટ જ જતી રહે દખા બેઠા અને લાઇટ જ જતી રહી અત્યારે તો હવે થોડી વાર રહીને પાછો વિડીયો બનાવશું જો અત્યારે તો બધા ખાવા બેઠા દેવાંશી રિફાણી ઘેર જવા માટે બહાર જો બધી લાઇટ જતી રહી અત્યારે તો देखो हमारा बाइक नया हो गया नया मतलब ये सिर्फ टुकड़ा नवा नखाया है तो મિત્રો હવે લાઈટ આવી જઈ હ 5 મિનિટ રહીને લાઈટ આવી જાય અને આપણે આપણો સેટઅપ કમ્પ્લીટ કરી દીધો હ અને અહીંયા આપણે બનાવીશું હવે આપણી રીલ અને પહેલાં તો બધું બંધ કરી દઈશું અને અંધારા જેવું કરી નાખશું રાતે બનાવીએ પણ રાતે પણ એટલી મજા આવતી નહીં ટાઈમ જ મળતો નહીં તો અત્યારે જ બનાવી દઈએ આપણી રીલ તો અચ્છા હવે એકાદું થાપડું લગાવી દઈએ કમ્પ્લીટ કરી દઈએ આપણું સેટઅપ
પછી તમને બતાવું. તો મિત્રો તૈયાર થઈ જશે આપણો રૂમ જોઈ લો એકદમ અંધાર કરી રિંગ લાઈટ ચાલુ કરી દીધી. તો હવે આપણે અહીંયા બેહીન વિડીયો બનાવશું. હા હા હવે અહીંયા બનશે આપણો વિડીયો. આ રિંગ લાઈટ આપણે વિડીયો બનશે ડાયરેક્ટ મોટા હોલથી ખબર પડે મસ્ત લાગશે. બનાવીએ કાતો વિડીયો. તો ફાઇનલ મિત્રો આપણે જઈએ છીએ મહાદેવ પાછા. તો તારે પખાલ કરવાની એટલે બધા મળીએ મહાદેવ જઈએ હવે. A few moments later, 2,000 years later, one eternity later. આપણે પોપટ થઈ ગયો બધા આવી જાય પખાલ કરી દીધી હતી એટલે આપણે હેડે પાછા ગયા. પોપટ થઈ ગયા તો જઈએ ઘેર. જો ભૈયા બીજું તો વાગ્યા સુસલા પોણા 2 થયા. દેવાંશી હવે ઊંઘી કઈ ફોન જોતી હતી. તો ફાઇનલ કે વાગ્યા છીએ 5 અને આપણે મેલ દીધી હ મેગી. તમને બતાવી દઉં ભૂખ લાગી હે જોરદાર એટલે આપણે મેલ દીધી મેગી. ચણા થઈ રહી તો ખબર નહીં 5 મિનિટ કે પણ 5 મિનિટમાં તો કોઈ મેગી બનતી નહીં. આવું મમ્મી ચમ ચણા બાફા. હા હા જો અનિકેત ભાઈ તો ચણા ની કઢી કરે વાહ લ્યો લ્યો નવું લાયા લ્યો. તો કાલ પકોડી બનાવવાની રહો શીતળા સાતમની. आज खिचड़ी बिचड़ी नहीं बना खाओ ना होए तो સારું हो कीधु ઓકે. તો મેગી બની જાય પછી આપણે ખાઈ લઈએ. चना मूकी दे પહેલા મેગી ખાવા દો. कपड़ा लिया बस તો ફાઇનલી ગાઈસ આપણી મેગી બની રહી છે અને હવે ખાઈ લઈએ. ના તો કચરો કરી નાખ્યો આખા રખોડા ઉપર તો ગાઈસ હવે આપણે ટીવી જોતા જોતા ખાઈએ મેગી. ખાઈને પછી મળું તમને. તો ગાઈસ હવે જઈએ નાવા ચમક તારે જવાનું છે આપણે શેરી નાટક કરવા માટે. ચોકન જવાનું એ ચોકન આવી ચોકન આવી બગીચામાં આવી તો લઈ જા એમ. તું નાઈ નહીં ને એટલે ના ના ગાડી તો મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા પાછા શંકર જવાનું છે આપણે. ના મારે તો શેરી નાટક કરવા જવાનું સ્વાધ્યાયમાં શેરી નાટક કરવા જવાનું હ તો નહીં લઈએ હવે. તો મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ જઈએ અને મમ્મી બનાવવા થેપલા તો આપણે એકાદું થેપલું ખાઈ લઈએ. તો મિત્રો કાલ શીતળા સાતમ ના છે વાદળસર તો આજે આપણે થેપલા બધું બનાવી દઈશું કાલ ખાવા માટે. શંકર કાલ કશું રોધવાનું હોય નહીં તો અત્યારે ભૂખ લાગી તે એકાદું થેપલું ખાઈ લઈએ. બીજું શું બનાવવાનું મમ્મી કાલ માટે. થેપલા પાતરા બધું બનાવશું. વડા બનાવવાના હ તો હાલ તો આપણે એક ખાઈ લઈએ. એટલે ડીશ તો લે લે પકડ એ લે લાય મુझे खाना है. તો ફાઇનલી મિત્રો આપણે 10:30 થયા હ આપણે શેરી નાટક કરીને ઘેર આવી જઈએ અને હવે આપણે મસ્ત નાઈ ધોઈને સૂઈ જઈશું. તો આજના બ્લોગમાં બસ આટલું જ. મળી આવતા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ. સાતમ આઠમના બ્લોગ તો આવતા જ રહેશે આપણા અંગાત. તો મળીએ કાલ નવા બ્લોગ સાથે. જય માતાજી. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.